વિસાવદરની અંદર મોટી લીડથી ભાજપ જીતે છે અને જી આ મિત્રો વાત કીધો બાપુનો સોશિયલ મીડિયાની અંદર ફની અંદાજમાં વિડીયો થયો છે વાયરલ. નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા ઇન્ટરેસ્ટિંગ વિડીયો સાથે તમારા બધા લોકોનું સ્વાગત છે. સૌથી પહેલા તો ભાઈઓ, ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો વિડીયોને બને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે મિત્રો લાખોની સંખ્યામાં લોકો વિડીયો જોશે પણ ભાઈઓ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલી જાય છે. સબસ્ક્રાઇબ કરવામાં તમારું કંઈ પણ જશે નહીં ભાઈ. પરંતુ મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયાના તમામ જે પણ સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થશે એ હું તમારા સમક્ષ લાવવાનો છું. તો ભાઈ સબસ્ક્રાઇબ કરવાનું ખાસ કરીને ભૂલવાનું નથી. તમારા બધા લોકોનો ટાઈમ બગાડવો નથી, વિડીયો કરી છે ભાઈ. સારું, ખુલ્લે મિત્રો વાત કીધો ગોપાલભાઈ ઇટાલિયાએ કહ્યું હતું કે ભાઈ ભાજપ વાળા દારૂ વેચીને વોટ માંગે છે. જી આ મિત્રો વાત કીધો જોવો વિડીયો. દારૂ ઘરે આવી ના પી જાય કે લ્યો પીવો. અને હમણાં તો ભાજપ વાળા વેચ છે. આ ચૂંટણી આવી છે તો ભાજપના ઉમેદવારે 2 ખટારા માલ મગાવ્યો છે. 75 લાખનો માલ તો પકડાઈ ગયો ચૂંટણી આવે એ પહેલા, પણ ચૂંટણી ટાણે ભાજપ વાળા દારૂ વેચવા નીકળ્યા છે. ખાસ કરીને મિત્રો વાત કીધો અત્યારે વિસાવદરની પેટા ચૂંટણી ભાઈ ખૂબ જ ચર્ચામાં છે. હવે મિત્રો વાત કીધો ભાજપના નેતા કિરીટ પટેલ જે પોતે મિત્રો વાત કીધો પરિસભાની અંદર ભાઈ ધ્રુસકે રડી પડ્યા હતા રાદડિયાને યાદ કરીને. હવે આના અંદર મિત્રો વાત કીધો તે ભાઈએ એવું કહ્યું હતું કે ભાઈ હું કોઈ પણ ખેડૂત મિત્રોના 1 પણ રૂપિયો મિત્રો ખાસ નહીં ને બધા રૂપિયાઓ મિત્રો વાત કીધો હું ખર્ચા કરીશ. હવે મિત્રો કિરીટભાઈ પટેલનું આવું કેવું છે. અને ખુલ્લેઆમ મિત્રો વાત કીધો આમ આદમી પાર્ટીના નેતા એવા ગોપાલભાઈ ઇટાલિયા તો ખુલ્લેઆમ ભાઈ ભાજપ વાળાના સોતરા કાઢી રહ્યા છે અને સામે પણ મિત્રો વાત કીધો સોતરાઓ કાઢી રહ્યા છે. બંને મિત્રો વાત કીધો આમ સામે મિત્રો વાત કીધો પક્ષની અંદર ભાઈ ખુલ્લેઆમ મિત્રો વાત કીધો વાણી વિલાસની અંદર ખુલ્લેઆમ મિત્રો વાત કીધો મન ભાવે તેવા મિત્રો વાત કીધો આક્ષેપો નાખી રહ્યા છે. આની અંદર કોંગ્રેસના નેતા નીતિનભાઈ રાનપણિયા પણ મેદાનમાં છે. જે આ મિત્રો વાત કીધો તમને લોકોને ખબર છે કે વિસાવદરની પેટા ચૂંટણીની અંદર ગોપાલભાઈ ઇટાલિયા આમ આદમી પાર્ટીના નેતા છે અને મિત્રો નીતિનભાઈ રાનપણિયા જે પોતે કોંગ્રેસના નેતા છે, સાથે મિત્રો વાત કીધો જે રીતે આપણે કિરીટભાઈ પટેલ જે ભાજપના નેતા છે. આના અંદર મિત્રો વાત કીધો અત્યારે ભાઈ 110% સૌથી વધારે પલડું ભારે હોય એવું મિત્રો વાત કીધો લાગી રહ્યું છે ગોપાલભાઈ ઇટાલિયાનું. કારણ કે મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા ગાડાઓની અંદર પણ પ્રસારો કરી રહ્યા છે, ટ્રેક્ટરની અંદર પણ પ્રસારો કરી રહ્યા છે અને ખુલ્લેઆમ રેલીની અંદર પણ મિત્રો પ્રસારો કરી રહ્યા છે. અને ભાઈ ગોપાલભાઈ ઇટાલિયા ખુલ્લેઆમ ધડાકો કરી રહ્યા છે કે ભાઈ આ વખતે ભાઈ વિસાવદરની અંદર ભાઈ આપણે જ જીતવાના છીએ. હવે આના અંદર મિત્રો વાત કીધો તમને બધા લોકોને જણાવું તો વિસાવદરની પેટા ચૂંટણી અત્યારે મિત્રો વાત કીધો એટલી બધી ખૂબ જ ચર્ચામાં છે કે એના વિશે વાત જ ના કરો. હવે આના અંદર અત્યારે મિત્રો વાત કીધો ખુલ્લેઆમ ગોપાલભાઈ ઇટાલિયા અત્યારે મિત્રો વાત કીધો જીતી રહ્યા એવું લાગી રહ્યું છે. પરંતુ મિત્રો આની અંદર આપણે કહી ન શકાય. આમ આદમી પાર્ટી નેતાની સાથે મિત્રો કંઈ પણ થઈ શકે. ભરૂચની અંદર તમને લોકોને ખબર છે કે સેતોભાઈ વસાવા જે આદિવાસી નેતા કેટલું બધું સારું એવું નામ હતું, 110% તેને જ વિજય લોકો માની રહ્યા હતા અને તેને જ વોટ આપ્યા હતા. છતાં મિત્રો વાત કીધો ભરૂચના મનસુખભાઈ વસાવા જીતી ગયા હતા. હું એવું નથી કહેતો કે ભાજપ વાળા આ કરે છે તે કરે છે, પરંતુ મિત્રો વાત કીધો આની અંદર કંઈ પણ કહી ન શકાય. મોદી સાહેબને લીધે ભાજપને વોટ મળી શકે છે અને ભાજપ વિજય થઈ શકે છે. બાકી તમને લોકોને ખબર છે કે ગોપાલભાઈ ઇટાલિયાનો અત્યારે મિત્રો વિસાવદરની અંદર જીત બાકી માનાઈ રહી છે અને મિત્રો ગોપાલભાઈ ઇટાલિયાની સપોર્ટની અંદર લોકો ખુલ્લેઆમ મેદાનમાં પણ છે. તો આના અંદર તમને શું લાગે છે? વિડીયોના ભાઈઓ બંને એટલો શેર કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવા નથી. વિસાવદરની પેટા ચૂંટણીના તમામ જે આ મિત્રો વાત કીધો સમાચાર જાણવા માટે આપણી ચેનલને ભાઈઓ અવશ્ય સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ. આજના વિડીયોમાં ત્યારથી જ માહિતી આપણે નવા વિડીયો મળીએ.